મિત્રો, આજની સવારની પ્રેમી સલામ પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં આજની આ સંગતમાં, પ્રભુના વચનોની સંગતમાં, બાઇબલના અભ્યાસની સંગતમાં આપ સર્વનો આવકાર કરું છું. અને આપણે જોયું કે પ્રભુના ચરણોમાં પડવાથી, પ્રભુના ચરણોમાં બેસવાથી કેટલા બધા આશીર્વાદોની વાત આપણે જોતા આવ્યા છે. અને આજે જે વચન આપણે જોવાના છીએ તે પ્રભુના ચરણોમાં ઉપકાર માનવાનું સ્થળ છે, આભાર સુધી કરવાનું સ્થળ કહેવાય. પ્રભુના ચરણોમાં પડીને કેટલાક લોકો ઈશ્વરની આભાર સુધી કરી, પ્રભુના ચરણોમાં નમી પડીને પ્રભુનો મહિમા પ્રગટ કર્યો. જો તમે લુકની લખેલી સુવાર્તા 17મો અધ્યાય અને 11 થી 19 વચનો જોજો, 10 રક્તપિત્યાની વાત છે. 10 રક્તપિત્યાઓ પ્રભુને સામે મળ્યા અને તેઓ આગ્રહભરી વિનંતી કરી, વેગળા ઊભા રહીને ઘાંટો પાડીને કહ્યું કે, સ્વામી, અમારા પર દયા કરો. પ્રભુના ચરણોમાં પડી જઈને, ઘાંટો પાડીને, વિનંતી કરીને પ્રભુને આહ્વાન આપ્યું, કહ્યું કે પ્રભુ, અમને સારા કરો. અને પ્રભુએ તેમને સાજા કર્યાય ખરા. પ્રભુએ કહ્યું, જાઓ તમારા શરીરો યાજકોને બતાવો. અને બતાવતા રસ્તામાં જતાં જતાં તેઓ સાજા થઈ ગયા. પણ એ 10માંથી એક વ્યક્તિ એ પાછી ફરી, અને એક વ્યક્તિ જે પાછો ફર્યો તે પ્રભુના ચરણોમાં પડી જઈને સાષ્ટાંગ દંડવંત પ્રણામ કર્યા. એટલે શું થયું? સંપૂર્ણપણે પ્રભુના ચરણોમાં એ નમી પડ્યો અને એણે ઈશ્વરની સ્તુતિ કરી. એટલે કે પ્રભુના ચરણોમાં પડીને ઈશ્વરની આભાર સુધી કરવાની. પ્રભુના ચરણોમાં બેસીએ એટલે ઈશ્વરની આભાર સુધી કરવાની, પ્રભુનું ભજન કરવાનું, પ્રભુનો મહિમા પ્રગટ કરવાનો. આ વ્યક્તિએ પ્રભુના ચરણોમાં બેસી ગયો અને ઈશ્વરની આભાર સુધી કરી. તો પ્રભુએ શું કહ્યું? શરીરમાં તો સાજા કર્યા જ, એમનો કુળ રક્તપિત્ત તો મટી ગયો, પણ પ્રભુએ કહ્યું કે શું મેં 10 જણને સારા નહોતા કર્યા? 9 ક્યાં ગયા? આભાર માનવાને માટે એક સમૃદ્ધિ પાછો આવ્યો. તો પ્રભુએ એને શું આશીર્વાદ આપ્યો? ઈશ્વર કે, ઉઠ, ચાલ્યો જા, તારા વિશ્વાસે તને બચાવ્યો છે. તારો જે વિશ્વાસ હતો, પેલા લોકોને વિશ્વાસ હતો જ, પણ એમને ફક્ત શારીરિક સાજાપણું મળ્યું, આત્મિક સાજાપણું નહીં મળ્યું. પણ આ વ્યક્તિને પ્રભુએ કહ્યું કે ઉઠ, ચાલ્યો જા, તારા વિશ્વાસે તને બચાવ્યો. એટલે આધ્યાત્મિક સાજાપણું પણ પ્રભુએ આપ્યું, આત્મિક રીતે પણ એ સ્વસ્થ થઈ ગયો. બીજું, લુકની લખેલી સુવાર્તા 5મો અધ્યાય અને 12મું વચન, ત્યાં પણ એક રક્તપિત્યાની વાત છે. અહીં 10 રક્તપિત્યા હતા, ત્યાં એક વ્યક્તિ, એક રક્તપિત્યો ઈસુ પાસે આવ્યો, ઈસુને જોઈને પગે પડી ગયો અને વિનંતી કરી કે પ્રભુ, હે પ્રભુ, મને શુદ્ધ કરો. અને વિનંતી કરી ત્યારે પ્રભુએ એને એનો હાથ આપીને સ્પર્શ કરીને, ઈસુએ હાથ લાંબો કરીને તેને સારો કર્યો. 5મા અધ્યાયના 12મા વચનમાં રક્તપિત્તવાળો માણસ પ્રભુના ચરણોમાં પડી ગયો, પ્રભુએ એને સારો કર્યો. પ્રભુના ચરણોમાં બેસવાથી દિલાસો પ્રાપ્ત થાય છે, ઉત્તેજન પ્રાપ્ત થાય છે. ક્યાં લખ્યું છે? યોહાનની સુવાર્તા 3જો અધ્યાય, યોહાનની સુવાર્તા 11મો અધ્યાય 32મું વચન. ઈસુના પગમાં પડીને મરિયમે શું કહ્યું? મરિયમ પ્રભુના ચરણોમાં પડી ગઈ અને એટલું જ કહ્યું, પ્રભુ, જો તો અહીં હોત તો મારો ભાઈ મરત નહીં. એટલે પ્રભુના ચરણોમાં દિલાસો પ્રાપ્ત થાય છે. અને મરિયમે પ્રભુના ચરણોમાં દિલાસો પ્રાપ્ત કર્યો. આમીન. પ્રાર્થના કરી. ભલા પ્રભુ, આજે સવારે તમારા ચરણોમાં પડી જવાથી આભાર સુધી કરી શકીએ છીએ. તમારા ચરણોમાં નમવાથી દિલાસો પ્રાપ્ત થાય છે. અને આજના વચન દ્વારા અમને ઉત્તેજન પ્રાપ્ત થયું માટે આભાર. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.